પહેલી નમન પૃથ્વી માતાને કરીએ, જેની પીઠ પર પગ દઈને ફરીએ. કરીએ પરિક્રમા એને શીશ નમાવી, સવા શેર માટીની જે કાયા બનાવી. બીજી નમન અન્ન જળ અગ્નિ, જે જીવ્યા દોરી છે સૌ જગની. આપની સૃષ્ટિ આપને ખાવે, બીજી નમન કરો મન ભાવે. ત્રીજી નમન કરું ત્રિકાળા, ચંદ્રમા સૂર્ય મોટા મહિમા. આપ સૃષ્ટિને કરો છો અંજવાળા, ત્રીજી નમન કરો ત્રિકાળા. ચોથી નમન ચારે ખાણી, એક બીજકની જગત બંધાણી. ચોથી નમન ચારે ખાણી, એક બીજકની જગત બંધાણી. બહુ નામીને કોઈ પરીખ્યો એમાં, ચોથી નમનનો મોટો મહિમા. પાંચમી નમન પહાડ વનખંડી, જીણ વેઠી તાતીર ઠંડી. શરીર વેરાઈને સેવકાઈ કીધી, પાંચમી નમનમાં તમે રહેજો સૌરી. છઠ્ઠી નમન કરું સતવાચા, મન કરું વચને હોય જો સાચા. સચ્ચિત આનંદ એક જ રંગા, છઠ્ઠી નમન કરું ગત ગંગા. સાતમી નમન શેષને છે, પૃથ્વીનું ભાર રહ્યા છે લીલી. સકલ સૃષ્ટિ વસી છે તમ માથે, સાતમી નમન કરું બેઉ જોડી હાથે. આ દ્રષ્ટાયા દ્રશ્ય અખંડ એકી, સાત નમન કરું એમ ભેખી. આપને નમન કરી છે આપે, હે સવારામ કહે ગુરુના ગુણમાં પયમાપે. આપને નમન કરી છે આપે, સવા ગુરુના ગુણમાં પયમાપે. મત જ્યાં જાગે ત્યાં રામ ભજભાઈ, જ્યાં જાગે ત્યાં રામ ભજ સુતારામ સંભાળ. ઉઠત બેઠત યાતનમાં, ચાલતા ચિતા. જે કંઈ આપણને કહેવાનું છે
એના બધા સાક્ષી છે. જેટલી જેટલી સાક્ષી મળી છે એ સાક્ષીના આધારે એ શું કહે છે. તો શ્રીબાઈ માતાને કોટી કોટી હૃદય વંદન કરું છું. ભગવાન જ્યોતિ નારાયણ એની પ્રગટ અનુભૂતિ શ્રીબાઈ માતા દ્વારા આજે જિજ્ઞાસુ જગતને પ્રાપ્ત થઈ. સજ્જનો, માતાઓ, એની પહેલા આપ સૌને સાંભળી શકાય ને સમજી શકાય, બોલી શકાય તો ત્રણેય બાજુથી હું રાજી થઈશ. કોઈ અંતર ના ઓરડાઓ ઘાડો મારા હંસો નકલંક રમવા આવે છે. અંતરના ઓરડા ઘાડો મારા હંસો નકલંક રમવા આવે છે. ક્ષીરસાગરની શેષ સૈયાથી ક્ષીરસાગરની શેષ સૈયાથી લાખેણો મર્યાદાનો વિવેક બતાવી રઘુપતિ હૃદય લગાવે છે.
પેઢીનો એક વારસદાર જોઈએ છે ને, તો શું કામ રડે છે? આવો ને, આ જોતને અજવાળે બધું મળશે. આવો દ્વારિકાનો નાથ વાલો અજમલયા ગણજી, દ્વારિકાનો નાથ વાલો અજમલયા ગણજી, પોતાને છાના રાખે છે, પોતાની છાના રાખે છે. અંતરના ઓરડા મારે ભાઈ અંતરના ઓરડા ઉઘાડ મારી ભાઈ, નકળ રમવા આવે છે. જતી શક્તિને શુદ્ધ ભાવ માર મારી, જતી સતીને શુદ્ધ ભાવ માર મારી, જતી શક્તિને શુદ્ધ ભાવ માર મારી, જતી સતીને શુદ્ધ ભાવ માર મારી, મુરદાસ યોગમાં વિરાજે છે, મુરદાસ શુદ્ધમાં વિરાજે છે. મુરદાસ યોગમાં વિરાજે છે, મુરદાસ શુદ્ધમાં વિરાજે છે. અંતર
નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય શિવ વિશ્વનાથ મહાદેવ ગાવાનું હતું એ ગાયું તમે સાંભળ્યું, કહેવાનું હતું એ અતિ મહત્વનું લાગ્યું અને એ કહેવાનું એ હતું સજનો માતાઓ આ પૃથ્વીના મંડાણમાં ભૂમંડળના પૃથ્વીના મંડાણમાં જરૂર પડી ત્યારે શ્રદ્ધાથી વિશ્વાસની યાત્રા શરૂ થઈ. શ્રદ્ધાથી વિશ્વાસ સુધી તમે એને અમારી દીકરી, તમે એને અમારી બેન સંસારમાં પ્રવેશ કર્યો એટલે એનો કોઈ પુરાવો, એનો એક જ પુરાવો અજવાળો, અને અજવાળા સાથે વચન. વચને બંધાઈને સંસારમાં મેં તમે આપણે પ્રવેશ કર્યો, પણ વચન સાથે વફાદારી અને જવાબદારી બેને લાગુ પડી. વફાદારી જેને હાથમાં હાથ સોંપ્યો છે એ મા બાપે, વફાદારી દીકરીને સમજાવી, અને જવાબદારી વેદના શાસ્ત્રના બ્રહ્મ વાક્ય દ્વારા જવાબદારી સમજાવી શકતો બધી. આ સંસારમાં આપણે ખબર નહીં કેવી રીતે આ સંસારનું દર્શન કરવા આવે. સરસ મજાની આ સંસારની કહાની હું તમને સીધે સીધો વિચાર કરતા કરી દેવા માંગતો નથી. તમે ઘણી બધી બાબતોથી પરિચિત છો, ઘણા બધા અનુભવોમાંથી પસાર થયા છો, અને તમને તમારો જે સિક્કો માર્યો છે ને એ જવાબદારી વાળો સિક્કો માર્યો છે. પ્રજાપતિ એક જબરજસ્ત જવાબદારી છે. આપત્તિ અને વિપત્તિ આવે ત્યારે, આપત્તિ આવે જમીન ઉપરથી, વિપત્તિ ઉપરથી આવે. કોઈ પણ પ્રકારના વિચારોમાં એકબીજા સાથે અથડામણ થાય તો વિપત્તિ ઊભી થાય, અને વ્યવસ્થામાં ક્યાંક વાંધો થાય તો આપત્તિ ઊભી થાય. એ વખતે જવાબદારી સોંપી એવા પ્રજાપતિ સમાજ સાથે તમે ગૌરવ બનતા છો. એ ગૌરવ આપની પાસે હું એ કહેવા જતો હતો, એ ગૌરવ
ભગવાન ઐશ્વર્ય લઈને અવતાર લઈને ત્રણેય અવતારો પધાર્યા. એક ઉત્પત્તિના દેવ બન્યા, એક સ્થિતિના દેવ બન્યા અને એક અહંકારને પી જાય ને તમને મને બધાને સુવાડી દે આવા શિવ તામસતાના દેવ બન્યા. આ ત્રણેય દેવોને એક દિવસ આ ત્રણેય દેવોના અધિષ્ઠાત્રી ત્રણેય જેમ દેવ છે વૈકુંઠમાં તો વૈકુંઠના દેવી પણ છે, સતલોકના દેવ છે તો સતલોકના દેવી પણ છે. હું આપને ધીમે ધીમે માં સુધી લઈ જવા માંગુ. સતલોકના દેવી એમ કૈલાસપતિ શિવ દરબારમાં આ ત્રણેય દેવીઓને ખબર પડ્યા કે આખા જગતને તમે ત્રણેય સાચવો છો. ઉત્પત્તિની ગતિ સાચવી રાખો, એને સાચવીને શ્વાસા ભરતા પોષણ લેતા એના જીવનને તમે નિયંત્રણ આપીને સાચવી રહ્યા છો. તો એના પછી વધતું ઓછું ઘટે વધે એનું નિયંત્રણ ભગવાન શિવ આ ત્રણેય દેવોને ત્રણેય દેવોના પત્નીઓ. સાંભળો છો બહેનો? હા કે ના કહ્યું તો ખાનનો પ્રસાદ છે કે નથી એવું ખબર પડે. આજ પ્રસાદ તમને મનગમે એવો હતો એટલે તમે વરસાદથી અને પ્રસાદથી ડરતા નથી. એ તમે એને સહન કરી શકો છો અને એ સહન કરવું પડે. એટલે ત્રણેય દેવીઓએ કહ્યું કે સ્વામી, અમે સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં કોઈ સતીત્વ એનો એવડો મોટો પ્રકાશ છે કે એ સતી પતિની ભક્તિ કરે છે, પતિ ભક્તિ કરે છે. તો તમે એ સતીના સતની તપાસ કરી અને અમારાથી આ વૈકુંઠમાં કૈલાસમાં સતલોકમાં અમે આવડા મોટા આસન ઉપર છીએ છતાંય અમારાથી કોઈ એવું પ્રભાવશાળી છે. એ સતીનું નામ અનુસૂયા છે. એ અનુસૂયા માની એના સતીત્વની કસોટી કરવા જાઓ. અમારા કરતા એની તપસ્યા મોટી કેમ છે? કેમ છે તપસ્યા મોટી? ત્રણેય દેવતાઓને એકબીજાને સંદેશા મળ્યા. એના મોબાઈલથી એકબીજાને વાત કરી લીધી કે કેમ કરશું. સાત ચોકડીઓ જોઈને ત્રણેય દેવતાઓ મૃત્યુલોકમાં આવ્યા. મૃત્યુલોકમાં આવ્યા તો આ જે ઘટના હું આપની પાસે રજૂ કરું છું એ ગિરનાર ક્ષેત્રની ઘટના. આપણે લગભગ મોટી ગિરનારની આજુબાજુના ક્ષેત્રમાં એક બાજુ દ્વારકાનાથ, એક બાજુ સોમનાથ ને વચ્ચે આ ગિરનારી મહારાજ એને ટચ થતા એક પ્રેમ સ્વરૂપ દ્વારિકાના નાથ છે, એક સોમનાથ એનું મહિમા શિવત્વ છે અને એક બાજુ ગિરનાર છે. આવી રીતે ત્રણેય ગિરનાર ક્ષેત્રમાં આવ્યા. ગિરનાર ક્ષેત્ર બહુ વિશાળ છે એટલે ત્રણેય જોયું કે અહીંયા નજીકમાં જ આશ્રમ છે અને એ અનુસૂયાનો આશ્રમ છે. દેવી અનુસૂયા સતી છે, એનો પ્રભાવ આખા ક્ષેત્રમાં છે. એટલે આજે આ મા પાસે મને આ યાદી આપવી હતી
એટલે સીધો હું વાર્તાની જેમ બોલવા માંડ્યો. હું અત્યારે કથામાં નથી બેઠો કે કોઈ આપણે ગીત ભજન સંભળાવવા નથી બેઠો, પણ શ્રીબાઈ માને એને આપણે શું સંબંધ છે, એ કઈ રીતે આપણી સાથે અથવા તો આપણે એની સાથે કઈ રીતે જોડાય. તો ત્રણેય દેવતાઓએ આ માના ઉપવનમાં શ્રીબાઈ માતાની ભક્તિ, અનસુયા માતાની ભક્તિ એવી હતી. એનો મંત્ર તો પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિ સાક્ષાત પરાત્પર, તસ્મૈ શ્રી પતિ દેવાય નમઃ. આ મંત્રથી પોતાના પતિની ભક્તિ કરતા. બિગિનિંગ શરૂઆત ત્યાંથી આપણી આ થઈ છે માનવ સૃષ્ટિની. એમાં ઐશ્વર્ય આપણી સાથે જોડાણું છે. એ ઐશ્વર્ય આ ઐશ્વર્ય છે. સતી શ્રીબાઈ મા પાસેથી આ ઐશ્વર્યની વિધ એના દરેક જુદા જુદા આપણા માટેના અનુભવ, આપણને કહેવા માટેની એની સાવધાન ચેતવણી શ્રીબાઈ માતા દ્વારા. શ્રીબાઈ માતા કેવી રીતે આપણે જે ઇતિહાસ આપણી પાસે પડ્યો છે તાલાળાની ભૂમિનો, એ ઇતિહાસ પર હું સ્વીકારું છું. આપણે બધા જમ્મુ-દ્વીપમાં હતા અને હતાની પણ છે તે. આપણે બધા જમ્મુ-દ્વીપના ઇતિહાસમાં, વેદમાં, અને આપણી સામે જે વિસ્તાર આવ્યો બધો શંખદ્વીપ છે. શંખ અસુર નામનો એક અસુર, એનો બહુ શુલ્લમ હતો. જેમ હોય તેમ ઇતિહાસમાં બહુ ઊંડે નથી જવું, પણ ત્રણેય દેવતાઓને ખબર પડી ગઈ કે સુગંધ આવે છે એટલે શ્રીબાઈ માતાના તપની સુગંધે આશ્રમમાં આવ્યા. એટલે ત્રણેય એકબીજાની સામે જોઈને વાત કરી. આંખ વાત કરે છે સજ્જનો. જીભને બહુ રાડારાડી ન કરવી તો આંખની ભાષા શીખવી પડે. આંખની ભાષા તમારા નિકટના સાથી હોય એ સમજી શકે. તમે તમારા ઘરનાઓને અથવા તો તમે તમારા પત્નીને જે વાત કરો, તમારી આંખથી એને એ વાતની સૂઝ પડી જાય. એટલે ત્રણેય એકબીજાને કહે છે કે પ્રવેશ કેવી રીતે કરશો. વિષ્ણુ ભગવાને કીધું કે પ્રવેશ બ્રહ્માજી કરે. બ્રહ્માજી કીધું પ્રવેશ તો હું કરીશ, પણ મને પ્રવેશ કર્યા પછી માંગતા નહીં આવડે. શિવે કીધું કે માંગી હું લઈશ, તમે પ્રવેશ તો કરો. એટલે ભિક્ષાંદેહી એમ કીધું. ભિક્ષાંદેહી એટલે માં અનસુયાના કાન ચમક્યા કે આ જંગલ એવું અક્ષય છે, ભરપૂર છે. આ જંગલ કલ્પતરુનું જંગલ છે. અહીંયા માંગવું પડતું નથી. જે ન માંગવું એ બધું તમારી સામે તમે ઈચ્છા કરો એ બધું હાજર થાય. આવા જંગલમાં મને કોણ માંગવા માટે મારા કાન સુધી બોલ્યું છે. એટલે શ્રીબાઈ માએ આ ત્રણેય જોગી બની ગયા હતા. ત્રણેય દેવતાઓ અને જોગીના રૂપમાં માગણી કરી ભિક્ષાંદેહી. એટલે માતા ત્રણેય જોગીને જોઈ અને વનના ફળ લાવ્યા. વનમાં રહે તો વનફળ હોય, રાજમાં રહે તો રાજના રાજભોગ હોય. એટલે વનફળ લઈ આવ્યા તો ત્રણેય દેવતાઓએ મોં બગાડ્યા કે નહીં, અમે ભિક્ષા લેવા આવ્યા છીએ પણ દિગંબરી ભિક્ષા જોઈએ છે. ઓ માં,
અનસૂયામાના તરત જ કાન સાંભળતાની સાથે એને ધ્યાન કર્યું પોતાના પતિ તરફ. અત્રિ મહારાજ તપોવનમાં હતા. અત્રિ મહારાજે અનસૂયા માતાની સુરતા એમાં કેન્દ્રિત થઈને કીધું કે ભગવાન આ કોણ છે? આ કેવી માગણી કરે છે? દિગંબરી ભિક્ષા જોઈએ છે. એટલે અત્રિ મહારાજે કીધું કે દેવી આ ત્રણેય અતિથિ છે. અતિથિ જેમ મૂળદાસ અહીંયા આપણા સમાજનો અતિથિ છે. અતિથિ થઈને આવ્યો છું. ગમે ત્યારે ઓચિતાના લખ્યા વગરના સંદેશા વગરના આવી ચડે એટલે અતિથિ કહે કે ત્રણેય અતિથિ છે. એટલે આમંત્રણ વગર આવ્યા છે અને ત્રણેય માગે છે. એટલે એની પાસે કઈ સગવડ નથી એટલે માગે છે. વિવેકથી એનું સન્માન કરો. અનસૂયામાં પોતાના પતિને લક્ષ્યમાં લઈ ધ્યાનમાં લઈ અને વિવેકથી સન્માન કરે છે. પોતાના પતિના પગનું ધોયેલું જમણા પગનું ધોયેલું જે ચરણામૃત હતું એ હાથમાં લઈને વિવેકથી સન્માન કર્યું કે જે હોય ને એ ત્રણેય બાળકો બની જાઓ. બાળકો બની જાઓ. આવી શક્તિ વચનમાં હતી. તમે બોલો એ તમારું બોલવું જેમ બોલો એમ જ થાય. પરંતુ તમે જો ખોટું બોલતા બંધ થઈ જાઓ તો સત્ય છે એ તમને સાથ આપે. સત્ય બોલતા થઈ જાઓ એટલે તમે બોલો એમ જ થાય. એટલે ત્રણેય બાળકો બની ગયા. હવે કેવા પુરુષો ને બાળકો બની ગયા. એટલે માએ ત્રણેયને તેડી લીધા. આશ્રમના મુખ્ય ભાગમાં આસન હતું ત્યાં લઈ આવ્યા અને માએ એક બાળકને બાળક એટલે બાળક છે, રડતા બાળક એવી રીતના બાળક. મેં એક બાળકને લીધું ખોડામાં. પોતાના પતિને યાદ કર્યા કે આ બાળક મારો પુત્ર હોય ને આવું મારા હૃદયમાં થવા માંડ્યું છે. હે પતિદેવ, મને થોડુંક આ બાળકનું પોષણ આપો અને પોષણ આપો. એટલે અનસૂયા માતાએ પોતાના સ્તન દ્વારા એને પોષણ આપ્યું. બીજા ત્રીજા એટલે એને ભિક્ષા તો આપી દીધી. પછી ત્રણેયને મોટા પાંદડાના ઝૂલા એટલે ઘોડિયા જેવા બનાવી માઈએ ત્રણેયને સુવાડ્યા. ત્રણેયની દોરીઓ ખેંચે ને માગે સારું થયું એકલા હતા ને આ તમે આવી ગયા ત્રણેય, તમારો ટાઈમ પસાર થઈ ગયા. ત્રણેય દેવીઓ રાહ જોવે છે કે હજી કેમ મોબાઈલ નથી આવ્યો. આ ત્રણેય ગયા છે પરીક્ષા કરવા. એટલે નારદજી દ્વારા સમાચાર મળ્યા. હું આ વાત શ્રીબાઈ માં સુધી પહોંચવા માટે કરતો હતો. ખ્યાલ હતો મને કે તમને, એટલે મેં રજા લીધી તમારી કે તમારી પાસે ટાઈમ કેટલો છે. ટાઈમ હોય એ પ્રમાણે નકર બે ચાર ગીત ને બે ચાર તમારા હાટું બહેનો હાટું શ્રીબાઈ માને ગરબાઈ લઈ આવ્યો છું. એ ગરબાઈ હું તમને કહેવાનો છું. એટલે પછી તમે આજ કેમ વિનંતી કરતા હતા એવી રીતે ગરબાઈ બોલતા થઈ જાઓ છો. બહેનો માટે તમારા માટે એ સામગ્રી બીજી છે. તમારે સામગ્રી તમને કહીશ પછી. એટલે આ ત્રણેય દેવતાઓને સંદેશા નારદજીએ આપ્યા. માને સંદેશા આપ્યા. માએ કીધું કે નારદજી, આ ત્રણેય દેવતાઓ ક્યાં રોકાણા છે કે જ્યાં તમે મોકલ્યા ને ત્યાં રોકાણા છે. એટલે ત્રણેય દેવીઓ એકબીજાને
આમાં સંદેશ આપીને કીધું કે હાલો આપણે જવું પડશે ને, આજ તો આપણા સમાજમાં સરસ મજાનું રસોડું છે એમ કરીને કેમ તમે પહોંચી ગયા, તમારો પ્રસંગ છે અને આવો પ્રસંગ 12 મહિને એક વખત આવે, એ પ્રસંગની યાદી, એની પ્રતિષ્ઠાની યાદી અને માં બેઠા પછી એનો પ્રભાવ કેવો પડે છે એની યાદી લેવા માટે તમારે સક્રિય થઈને બધાએ વિથ ફેમિલી આવવું જોઈએ. જમીન પછી તમે બેસવા માંગો ઇઝ રોંગ. જમીન તમે બેસો તો કેવી રીતે બેસો? સંકોચાઈને બેસી ન શકાય. એટલે આજના આ જમી લીધા પછીના કાર્યક્રમમાં હું આપને જલ્દી ત્યાં લઈ જાઉં કે જે વાત મારા હેતુમાં છે. એટલે ત્રણેય દેવીઓ ઉતર્યા છે મૃત્યુલોકમાં અનસૂયા માના આશ્રમે, અને ત્રણેય દેવતાઓ અહીંયા ઘોડિયામાં સૂતા છે. ત્રણેય દેવતા તો ઓળખી ગયા કે એ આવ્યા છે, પણ આ ત્રણેય દેવીઓ ઓળખે તો થાય ને. માં અમારા પતિઓ તમારા તરફ તમારા સતીત્વને જોવા આવ્યા હતા, દર્શન કરવા આવ્યા હતા, પણ અમારા પતિ જો તમારા આશ્રમમાં હોય તો અમને આપો. અનસૂયા માતાએ કીધું કે હા એ તમારા પતિ છે, તો તમે તમારા પતિ અને ઓળખીને ત્રણેય લઈ જાઓ પોતાના પતિને. મોકલ્યા હતા ટેસ્ટ લેવા, અને બધે ટેસ્ટ એનું શરૂ થઈ ગયું કે તમે લઈ જાઓ. પરીક્ષા એની શરૂ થઈ ગઈ. તમે ત્રણેય પોતાના પતિને, પાછા કોઈ પાસે હથિયાર નહોતા, કોઈ પાસે સુદર્શન નહીં, કોઈ પાસે ત્રિશૂળ નહીં, કોઈ પાસે ચોપડી નહીં, એટલે ઓળખાય એની પોઝિશન નહીં. એટલે ત્રણેય દેવીઓ જોવે છે પોતાના દેવને, પણ દેવ બિચારા નાનકડા હતા એટલે આંખનો ઈશારો તો ન કરી શકે કે હું તારો હસબન્ડ છું કે તું મારી વાઈફ છો. બેમાંથી એક કાંઈ બોલી શકે નહીં આવી પોઝિશનમાં. ત્રણેય દેવીઓ કહે છે, સરસ મજાની તમને યાદી કરું છું. ત્રણેય દેવીઓએ કીધું કે એ મૃત્યુ લોકના સતી તમે અમારા પતિને આપો. એટલે અનસૂયા માતાએ કીધું કે તમારા પતિ જો જોતા હોય તો મારા પતિની અહીંયા હાજરી હોય તો, કે મારા પતિને અહીંયા હાજરી હોય તો તમારા ત્રણેયના પતિ લઈ જાઓ. તમારા પતિ તો કે તપોવનમાં છે. ત્રણેય દેવીઓ તપોવનમાં જઈ અત્રિ મહારાજ અનસૂયા માના પ્રાણાધાર એના સ્વામી, એને ત્રણેય દેવીઓએ પ્રાર્થના કરી. અત્રિ મહારાજે આંખ ઉઘાડી ત્યાં જોવે તો ત્રણેય દેવીઓ અરે જગદંબા, અરે 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 તમે. અત્રિ મહારાજ પ્રાર્થના કરવા માંડ્યા કે મને પ્રાર્થના ન કરો, મને હુકમ કરો. અહીંયા સુધી તમે દર્શન દેવા આવ્યા, દર્શન દેવા કે મેં દર્શન દેવા નથી આવ્યા, તમારા દર્શન કરવા. તમારે ત્યાં તમારા સતી અનસૂયા દેવીને તમે આજ્ઞા કરો, અમારા પતિ અમને પાછા આપે. અત્રિ મહારાજ અને ત્રણેય સતીઓ આવ્યા છે આશ્રમ પર. અત્રિ મહારાજે આજ્ઞા કરી કે હે દેવી, આ ત્રણેય આ જગદંબાઓના પતિને પાછા આપો. પતિની આજ્ઞા માનીને અનસૂયા માતાએ વળી પાછા પોતાના પતિના જમણા પગના અંગૂઠાને ધોયો. એક વ્યવસ્થિત અને સમજણો સમાજ મારી સામે બેઠો છે, એને ખબર છે અમે કોણ છીએ, અને આખા ફાઉન્ડેશનને ખબર છે પોતા પૂરતા પ્રજાપતિ નથી કહેવાતા. બધાને ખ્યાલ છે પ્રજાપતિ જ્ઞાતિકુલ ગોત્રથી બંધાયેલા. એટલે એ જલ પોતાના પતિની પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિ સાક્ષાત પરાપર તસ્મે તસ્મે
એ જલ લઈને ત્રણેય બાળકો ઉપર છાટ્યું તો ત્રણેય બાળકો પાછા પોતાના યથાવત જેવા હતા એવા રૂપમાં આવી ગયા. એટલી વારમાં તો એ કહેવા માંડ્યા, માંગો માંગો. અને હમણાં થોડીક વાર પહેલા કઈ અને હવે કહે છે માંગો. અનસુયા માતાએ સામું ન જોયું, માંગવાનું કીધું એટલે સામું ન જોયું. અત્રિ મહારાજ તરફ નજર કરી. અત્રિ મહારાજને ત્રણેય દેવતાઓ દેવીઓ દેવતાઓ માંગો માંગો. પછી તો ઓળખાઈ જાય ને, ઓળખાઈ ગયા અમારા માંગો. એટલે આણે કીધું કે ભગવાન અહીંયા સુધી પધાર્યા છો તો કાયમ મારા શ્વાસે શ્વાસમાં અમારા સબ એકાગ્રતાની સુરતામાં હું તમને ભૂલું નહીં, આવી ગોઠવણ મને કરી દો. એટલે ત્રણેય દેવતાઓ ત્રણેય દેવીઓ પ્રસન્ન થાય છે કે તથા અસ્તુ તથા અસ્તુ. હવે ઘટના બની કે માં તમે તો કઈક માંગો. માએ કીધું કે મને લલચાઓમાં મારા પતિએ જે માંગ્યું છે એમાં મારી માગણી આવી જાય છે. મને ભૂલવણીમાં નહીં નાખો, એણે જે માંગ્યું એમાં મારી માગણી આવી જાય. તો કે માં અમે તમારા ખોળામાં તમારા બાળક થઈને એટલે તમે કઈક માંગો. અનસુયા માતાએ કીધું કે મને એક શોખ થાય છે કે મારા પતિની ગેરહાજરીમાં મેં તમને સ્તનપાન કરાવ્યું, એટલે એક માગણી કરું છું કે જો તમારાથી બની શકે તો ત્રણેય દેવતાઓ એક રૂપ થઈને મારી કુખે અવતરો. ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દત્તાત્રેયનું દર્શન બની અને આપણને સૌને ગુરુત્વાકર્ષણમાં મળ્યા. ગુરુત્વાકર્ષણ એવું આ ગુરુત્વાકર્ષણ સતી શ્રીબાઈએ હિરણ્યકશિપુના રાજમાં હિરણ્યકશિપુ એ કોઈ આગલો શ્રાપિત અને એ શ્રાપનું નિવારણ કરવા વૈર ભાવેથી ભક્તિ કરવા માટે હિરણ્યકશિપુએ મરવું નહીં, કોઈથી મરવું નહીં, મરવું જ નથી. એટલે બ્રહ્માજીએ કીધું કે અવેલેબલ નથી, મરવું નથી તો નહીં બની શકે, પણ તને જેનો ડર લાગતો હોય એટલી યાદી આપ ને બધાને હું ના પાડી દઈશ કે તારી પાસે કોઈ નહીં આવે. એટલે આને જેનો ડર લાગતો તો એ લિસ્ટ આખું આપ્યું. એટલે એને કીધું કે તથા તો જા, આ કોઈ તને દિવસે નહીં, રાતે નહીં, લોઢે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, આનાથી નહીં, જેટલી ડર બીક ભય લાગતો તો બધું લિસ્ટ બ્રહ્માજીએ સહી કરી કે આ કોઈ નહીં આવે. પછી એને એમ થયું કે મરવાનું જ નથી તો પછી ભગવાન કોણ? હું કાયમ જ આવી રીતે રહેવાનો છું, મરવાનો જ નથી. અને એવા જે ઉદ્ધામા કરીને આપણને રંજાડે છે એ બધા હિરણ્યકશિપુના સ્ટાફના માનો. આપણે આ એનો સ્ટાફ છે. આપણને જે રંજાડે મરવાનો નથી, પછી આપણને જે કષ્ટ દુઃખ આપે બધી રીતે માનસિક અથવા તો વ્યવસ્થા તોડફોડ કરીને આપણને એટલે હિરણ્યકશિપુ નથી મરવાનો. એટલે ભગવાન હું છું એવી આખી ચારે બાજુ ભયંકર પોતાની સત્તા ફેલાવી. એને ત્યાં ઐતિહાસિક ઘટના મુજબ, વેદ અને શાસ્ત્રની ઘટના મુજબ પ્રહલાદજીને આવવાનું થયું છે. અને પ્રહલાદજી જન્મતાની સાથે પરમાત્માનું નામ લઈને રડ્યા નથી, પણ ભગવાનનું નામ લઈને ભગવાનને યાદ કરે છે. જુદા જુદા મતાંતરોમાં આપણે જે એ તાલાળાના ઇતિહાસમાં હરિ કરીને એનો બોલ છે હરિ હરિ હરિ. એક બોલ એનો નારાયણ 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 નારાયણ. આવી રીતે જ્યારે પ્રહલાદજીએ આશરો લીધો નામનો,
અહીં મારે આપને યાદી કરવી હતી કે હું આટલા 1000 કિલોમીટર ઉપરથી આવ્યો છું, તો કમસે કમ તમારી જે તે સ્થિતિઓમાં તમારા પૂર્વજો હતા ત્યારે એની અંદર અંજવાળું શું હતું, એ અંજવાળું શ્રીબાઈ માતાએ કેવી રીતે પ્રગટ કર્યું. પ્રહલાદને એમ થયું કે મારા બાપને બધા ભગવાન ભયથી માને છે, ડરથી માને છે, એને ભય લાગે છે, એટલે એને ભગવાન કહીને ધ્રુજતા એને અનુસરે છે. એટલે પ્રહલાદે કાળા કપડા પહેર્યા અને આખી પોતાના પિતાની નગરીમાં એને તપાસ કરતા કરતા કે મારા બાપનો એક હું જ વિરોધ કરું છું, હું ભગવાનનું નામ લઈને એની સત્તામાં પકડાતો નથી, હાલ મારા જેવો કોઈ બીજો છે કે મારા બાપનો વિરોધ કરીને પરમાત્માનું નામ લે. એટલે પ્રહલાદ તપાસ કરતા કરતા અંધારી રાતમાં કાળા કપડાં પહેરીને જે રાક્ષસોના ભવન જોવે છે ત્યાં બધે હરણકશિપુ નમઃ એવી જ બધા ધૂન કરે, એવા જ બધા જાપ કરે. હરણકશિપુથી ભયભીત થયેલું એનું આખું નગર. પ્રહલાદ તપાસ કરતા 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 આખી નગરીમાં બધા હરણકશિપુના જ ભક્તો હતા. કોઈ રામ નામ, કોઈ નારાયણનું નામ, કોઈ હરિ પરમાત્માનું નામ, આવું કોઈ ન નીકળ્યું. એટલે ગામ પોતાની નગરીના દરવાજાએ ઊભા નજર કરી તો સામે એક નિંબો પેટાવેલ. નિભાળામાં કાચા વાસણો એવી રીતે ગોઠવ્યા હતા કે કોઈ વાસણને કાચું ન રહેવા દે અને કોઈ વાસણમાં દાજ ન પડે. ઈ કડા એવી રીતે સાચવીને ગોઠવ્યા, કોઈ કાચું ન રહે અને કોઈમાં દાગ ન પડે. એને એટલો જ એને તાપ આપવાનો આ અદ્ભુત ઘાટ ગળવા પછી એને પકાવવાની કળા. ઘાટ ગળ્યા પછી એને પકાવવાની કળા. પ્રહલાદને એમ થયું કે આટલો મોટો તાપ, આટલો મોટો અગ્નિનો જથ્થો છે, હાલ તો જરા જોવું કે ત્યાં કોઈ માણસ છે. પ્રહલાદ જેવા હાલતા થયા એ પહેલા આ પોતાના પિતાનો કોઈ મારી જેમ દુશ્મન છે એ જોવા નીકળ્યા હતા. અને આ બાજુ ભગવાન ઈશ્વર પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને એમ થયું કે અત્યારે મોકો છે. એવી દેવી લક્ષ્મીજી અને ભગવાન દેવ પ્રયાણ કરીને ભૂમંડળ પૃથ્વી ઉપર આવ્યા. ભગવાન વિષ્ણુ નારાયણ કહે છે કે દેવી તમે પ્રહલાદનો વિશ્વાસ અડગ થાય ને સ્થિર રહે આવી સમજણને આવું એનું ભજન આપો તમે એને કે એક શ્વાસમાં એને એક ધારો શ્રદ્ધાનો દોર તૂટે નહીં, વિશ્વાસમાં લાગે. અને પોતે એમ કીધું કે હું હરણકશિપુ પાસે જઈશ અને એની કેટલી માગણીઓ છે, બધી માગણીઓ જોયા પછી એને માટે મારે એને કઈ રીતે રિપેર કરવો એ હું ત્યાં ગયા પછી મારું રૂપ બદલીશ. અહીં આવ્યા છે માં આવ્યા પછી એણે માગણી કરી કે મને થોડું અનુષ્ઠાન કરવા માટે થોડો સમય અહીં તમારે ત્યાં રોકાવું છે. અને અગાઉના ઋષિઓ મુનિઓ એક વૈદિક પરંપરાના સાધકો બધાય તમારે ત્યાં આશરો લઈને રોકાણા છે. એટલા માટે રોકાણા છે કે તમને આવું સત્ય અને સંતત્વ એ ગમતું હતું તમારી પેઢીઓમાં. એટલે ગમે ત્યાં કાંઈ આશરો ન મળે તો તમારે ત્યાં એને આશરો મળી જાય. માએ કીધું મારે અહીં રહેવું છે થોડો ટાઈમ. એટલે કનક પ્રજાપતિએ કીધું કે અહીંયા તમારે રહેવું હોય તો અમારે ગામ બદલવું પડશે.
કારણ કે અમારો રાજા છે એવો વાદીલો હઠીલો છે કે એની હઠ કોઈ રીતે છોડે એવો નથી. માએ કીધું પણ મને અંદર જમીનમાં થોડી જગ્યા મારું આસન બની જાય. આવી રીતે આસન માટેની જમીનની અંદર વ્યવસ્થા થઈ. એનું એક પદ એક સંતે લખ્યું છે, છાની છાની એ ભક્તિ શ્રીબાઈ કરતા, છાની છાની ભક્તિ શ્રીબાઈ કરતા, જાતિના હતા કુંભાર, ભીતરમાં જાગી કોઈના ગળાવ્યા, લેવા લેવા નકલંગના નામ. આવું એક પદ લખ્યું છે કોઈ પુરાણા સંતના પદોમાંથી. એટલે માને ત્યાં આશરો મળ્યો. ટૂંકમાં મેં જ્યોત પ્રગટાવી. મને આ જ્યોત સુધી, અજવાળા સુધી જેને લાગુ પડે એને, જેની આગલી કમાણી, આગલા વાવેલા, કોઈ ખાતર પાણી પૂરેલા, કોઈ વાળ કાંટો કરેલો, કોઈ બરાબર ધ્યાન આપ્યું હોય, એ વાવ્યા પછી ધીમે રહીને ઊંડ્યા પછી એમાં ફૂલ આવ્યા હોય અને પછી એમાં ફળ લાગ્યા હોય. આવી રીતે જેને જેને લાગુ પડે એની ઊંચાઈ, એની સમજણ, વાદ કે વિવાદથી નહીં. તલાણનો ઇતિહાસ આમ છે અને સનાતન સતયુગનો ઇતિહાસ આમ છે. તમે મને કહો કે આવું સતયુગના ઇતિહાસમાં ક્યાં લખ્યું છે? આજે તો દેવાય પંડિતે કીધું લખ્યા અને ભાખ્યા એક દિન આવશે આવશે લખ્યા ભાગ્યા. દેવાય તો પંડિત દાડા દાખવે સુનો દેવંતે નાર. આપણા ગુરુએ સત્ય ભાખ્યા, જૂઠા નહીં લગાર. લખ્યા ભાખ્યા એક દિન આવશે. એમ પ્રહલાદ બરાબર નીકળે છે કે આ તાપ છે એની પાસે કોક હશે અને આ શ્રીબાઈમાં બરાબર જ્યોતને અજવાળે. એમ કે છે અંતરનો આર્તનાદ કરે છે. એ પ્રહલાદને બોલાવે છે. પ્રહલાદ પોતે છે કે કોઈ મારા બાપનો વિરોધ કરે એવો એકાદો હોય તો એને મળવું તો ખરો કે તમારા મારા વિચારોમાં આપણે એક થઈને કેવી રીતે જીવીશું, ટકી રહીશું. સત્યની સામે ટકવું હોય તો સહનશક્તિ અતિ કઠોર થઈને પાળવી પડે. સહનશક્તિ, સહનશીલતા. અત્યારે 2025માં તમારે જાતું કરીને જીવવા જેવું છે. જાતું નહીં કરો તો ઘર ઘરમાં 2025ના વર્ષમાં ભાઈઓ ભાઈઓ પાસે, બાપ દીકરા પાસે, પતિ પત્ની પાસે એ કાંઈ નથી તોય ઝઘડા એવડા મોટા બધા એના માણસમાં એવી વિકૃતિ ફેલાઈ. 2025 એટલે માં શ્રી લક્ષ્મીજી એકાગ્રતાથી એનું ધ્યાન, એનું દોર એમાં છે વિષ્ણુ ભગવાનના પવિત્ર ચરે. વિષ્ણુ ભગવાન તો પોતાના આરાધ્ય છે એટલે વિષ્ણુ ભગવાનનો મહિમા વાગોળે છે. અને એ જ સમયે મન જારી, મન છે ને આપણું ભોગી છે, વારંવાર ભોગ માંગ્યા રાખે. એને આંખને જોવા દે તો એ જ રાખે.
કાનને સાંભળવા દો તો જેનું તનું જેવું થવું સાંભળે જ રાખે, જીભને બોલવા દો, ચાખવા દો તો એ એમાં લાગ્યા જ રહે છે. આ મનની ભૂમિકા છે. મંજારી એટલે મંજારી બેઠી બેઠી સાંભળે એમ ઇતિહાસ. મંજારી અને શ્રીબાઈ, ભગવાન નારાયણ એની સામે હિરણ્યકશિપુ. આ સંગ્રામ મંજારીનો ધીમે 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 આજ પરીક્ષા આવી એની મંજારીની. શ્રીબાઈ માં છે કેમ અસ્થિર થઈને, કેમ તો સ્થિર થઈને સાંભળે છે, મન તું કેમ આજ અસ્થિર છો? એટલે મંજારીએ કીધું કે માં આજ મારો દોર મારા બચ્ચામાં છે, એટલે હું તમારા તરફ એક ધ્યાન નથી રાખતી. એમ આપણો દોરે આપણા બચ્ચામાં, આપણી વ્યવસ્થામાં, આપણા ધંધામાં, આપણી પ્રતિષ્ઠામાં, આપણી ઇજ્જતમાં આપણને લાગતા વળગતા છે ઉપકરણો બતાવીએ છે ને એમાં આપણો દોર લાગ્યો છે. એટલે અંદર સતત એક એક શ્વાસે નાભીમાં પરમાત્મા આપણને પ્રાણ મોકલી રાખે છે. આમાં પ્રાણ છે એ શરીરને ટકાવી રાખવા માટે, અને એ પ્રાણનો આધાર પરમાત્મા છે. આખા જગતનો એક શ્વાસ એ પ્રાણનો આધાર. એટલે મંજારીને માએ કીધું કે તું એમ ન કર ને, હું તને કહું આ કથા હું કેની કરું છું, કેની વાર્તા કરું છું, તો સાંભળતો. મંજારીએ કીધું કે વાત બધી સાચી છે, પણ મારા બચ્ચા છે ને એ ભગત બાબાએ મૂકી દીધા છે નિભાળામાં, અને નિભામાં આગ લાગી ગઈ છે. એટલે માએ કીધું કે તારા બચ્ચા છે ને જીવતા જાગતા મળશે તને મંજારી, તું ચિંતા ન કર. હવે અહીંથી માં એને કહે છે તું વિશ્વાસ કર, પણ શ્રદ્ધા રાખ મારા બોલવા ઉપર. એ શ્રદ્ધા તને વિશ્વાસને ઘેરે લઈ જાય. શ્રદ્ધા અને વિશ્વાસના બે રૂપ બતાવે. પણ માં તમે કહો બધું સાચું છે, હવે આગ લાગી, મારા બચ્ચા કોઈ રીતે બચશે જ નહીં. આમાં ક્યાં કરીએ ભાગી મારા સંતો, એ લાઈ ઘરો ઘરમાં લાગી રે. પાપ હતું પૃથ્વીમાં પર જડ્યું, ને ધરતી ધરણીને જાગી રે. હિન્દુ મુસલમાન થયા હાલત ગૌરવ, એ ભાગ્યા ઘર-બાર ત્યાગી મારા સંતો, એ લાઈ ઘરો ઘરમાં લાગી રે. લાઈ ઘરો ઘરમાં લાગી મારા સંતો, ક્યાં કરીએ ભાગી. લાઈ ઘરો ઘરમાં લાગી. સાધુ જલ્યા સંન્યાસી જલ્યા, એ જલ્યા રાગીને વૈરાગી. એક જલ્યા મારા સંત સુહાગી, જેને નામથી નેમ લાગી મારા સંતો, ક્યાં કરીએ ભાગી. માં કહે છે કે તારા બચ્ચા જીવતા નીકળે, જીવતા નીકળે. આણે કીધું કે મારા બચ્ચા જીવતા નીકળે, તમારી વાત, તમારી કથા, તમારું સત્ય બધું સ્વીકારી લઉં, પણ આગ લાગી છે ને એટલું નહીં નીકળે. કોઈ વાતે કઈ રીતે અવેલેબલ, કોઈ રીતે આગ લાગી ગઈ, આગ લાગી ગઈ. હજારો વીઘામાં લીલુંછમ ઘાસ ઊભું છે, અને ચારે બાજુ એટલા પશુઓના ટોળા ઊભા છે. પશુઓની પાછળ કોઈ ગોવાળ નથી, અને અહીંયા જે લીલો ચારો વાવેલો છે હજારો વીઘાનો, એને કોઈ બોર્ડર કમ્પાઉન્ડ નથી, એને કોઈ ગોવાળ નથી, એને કોઈ
પછી થાય એવું શરૂ થઈ ગયું છે એ શું થાય એનાથી વિચાર કરો. ગોવાળથી એ બધા પશુની પાછળ છૂટા થઈ ગયા પશુ. અને અહીંયા કોઈ કોડ નથી કે કમ્પાઉન્ડની બહાર એ વખતે શ્રીબાઈ માને છે કે મંજારી તારા બચ્ચા જીવતા નહીં કરશે. જીવતા તો તારા બચ્ચા ન નીકળે તો અન્ન પાણી મને અગ્રાહ્ય છે. અન્ન અને પાણી નીકળું તારા બચ્ચા જીવતા ન નીકળે ત્યાં સુધી. આ એક નિયમની ધારા શરૂ થઈ માનવ સજ્જનો. તમારા નિયમની ધારા અહીંથી શરૂ થાય છે કે મારા પતિથી આગળ મારી પત્નીથી આગળ જગન્નાથ બાબાએ કીધું કે રામ નામ મેં મીન હૈ દેખત સુખ में राम ताको पद वंदन करूं जय 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 जला. નિયમની ધારા શરૂ થઈ. આજે જલારામ બાબા નાનપણથી આવું કર્યા કરતા સાધુ સંતોને જોવે તો રાજી થઈ જાય નાચવા માટે. એવા જલારામ બાબા એક દિવસ સાધુ આવે અયોધ્યાથી. એને કીધું જલારામ તારું નામ સાંભળીને આવ્યા છે. આજે તો અમને પાકી રસોઈ જોઈએ છે. આ પાકી રસોઈ નો કહેવાય ન કહેવાય. બધા તો ખૂણાવાળા વેપણ વચ્ચે બપોર મકાનો આ બધું પાકી રસોઈની મથકુટી રોટલો એ પાકી રસોઈ ન કહેવાય. પાકી રસોઈ આ લોકો કે અમને પાકી રસોઈ જોઈએ છે. એટલે જલારામ બાપાએ દળાવેલા ઘઉં એને આપ્યા કે ઘી ગોળ લઈને હમણાં આવું છું. ઘી ગોળ લેવા તો નીકળ્યા, પણ એની દુકાનની સામે ચાલ્યો કાકો. એને એના કાકાને વાત કરી કે ચલો હવે તો કોઈને પૈસો, કોઈને લંગોટીનું કાપડ એમ કરતા કરતા ઘી ગોળ લઈને જાય છે. બોર્ડ તમારી દુકાનનું ઉતારવું પડશે પછી એની થશે. એને કાકા કે ના મારો જોડે એવો નથી. હું જાઉં છું ને ત્યારે એના ગલ્લામાં પૈસા ગણીને જાઉં છું. પાછો આવીને એને પૂછું છું કોઈને કંઈ આપ્યું છે તો આણે કીધું કે એ એક સાધુને 2 પૈસા આપ્યા, એક સાધુને 1 પૈસા. કોઈ કાપડ આપ્યો છે કે એક સાધુને એક લંગોટનું કાપડ આપ્યો છે, બીજા 3 સાધુને. અને પાછા કાકા જે ગણીને જાય પાછા ગણે તો સરખું જ હોય. એટલે કાકા વિચાર કરી મારો જોલો ખોટું બોલે. એટલે જલારામ બાપા ઘી ગોળ લઈને જતા હતા. ચાળીઓ કાકો એમના કાકાને લઈને આવ્યો. જલા ક્યાં જાય છે? જલારામ બાપા પગ થોભી ગયા, ઉભા રહી ગયા કે ધર્મશાળાએ જાઉં છું. ધર્મશાળાએ કે આમાં શું છે? જલારામ બાપાએ કીધું આમાં ચાણા છે, આમાં પાણી છે. એટલે પેલું જાળીઓ કાકો કે ખોટું પેલું આપણા ભનુભાઈની દુકાને તે ઘી ચોખાવ્યો, ગોળ ચોખાવ્યો અને પાછા છાણા પાણી કહે છે. બતાવો. જલારામ બાપા કે જો સાચું બોલીશ ને આમાં ઘી ગોળ છે તો મારા કાકા નારાજ થશે અને સાધુની નિંદા કરશે. સાધુની નિંદા કરશે તો અમારી પેઢીના પૂન ઘટશે. એટલે જલારામ બાપા ખોટું બોલ્યા કે આમાં છાણા પાણી છે. અને બોલે ચાળિયા કાકે કીધું બતાવો જ્યાં બતાવે તો ખરેખર છાણા પાણી. તમને હું એ વાત ઉપર લઈ જાઉં છું કે તારા બચ્ચા જીવતા નીકળે. આ વાત ક્યાંથી ઉઠી, કઈ પરામાંથી આ બોલ નીકળ્યો અને એ પ્રમાણે થઈ ગયું. એમ જલારામ બાપાએ કીધું કે છાણા પાણી છે. છાણા પાણી જ્યાં જોયા હતા એને કાકાને ભરોસો આવ્યો કે મારો જોલો કોઈની ખોટું બોલે નહીં. એટલે ઓલો ચાલ્યો કાકો શરમાણો એને કીધું જલા સાચું બોલ, સાચું બોલ. જલા ઘી ગોળ ચોખે કે નહીં? હા, પણ છાણા પાણી કેમ થઈ ગયા મને ખબર નથી.
મેં ઘીગોળ જ જો ખાવા હતા કાકા, પણ આ શાળા પણ તેમ થઈ ગયા અને હવે મને જો રજા આપો ને તો મારા ઘીગોળમાંથી શાળા પણ થોડું કર્યા છે એને મને જોવા જવું છે. ઐતિહાસિક વાતો નથી, આ પરંપરાની શ્રદ્ધા વિશ્વાસને ઘેરે કેવી રીતે ગઈ છે. તો શ્રીબાઈ માતાના દરબારમાં અત્યારે શ્રીબાઈ માના કેવા છે કે તારા બચ્ચા જીવતા નીકળે, અન્ન પાણી મારે વિગ્રહ છે, હવે અન્ન પાણી લેવાનું બંધ કરે એટલે તો નક્કી થઈ ગયું કે પ્રાણ જાય તો તારા બચ્ચા જીવતા ન નીકળે ત્યાં સુધી અન્ન પાણી ન લઉં. મેં એને ધીરજ આપી કે તારા બચ્ચા જીવતા નીકળશે. અહીંયા જલારામ બાપાએ કાકાની રજા લઈ કે મને રજા આપો ને, અમારા છાણા પાણીમાં અરે ઘી ગોળના છાણા પાણી કોને કર્યા? એટલે કાકાએ કીધું જા જલા તો વીરપુરથી નીકળ્યા ને તો જેતપુર ગામ છે, કાઠીના જેતપુરની બાજુમાં એક રેશમડી ગાલોર કરીને ગામ છે. એ ગામના પાદરમાં ભોજા બાપા સાવલિયા સાકરના પટેલ એને જોયું કે કોઈક જાણ ભેદો માણસ આવે છે. સાંભળો, જાણ ભેદો માણસ. એટલે એને કીધું કે ભાઈ કેને ગોતો છો? જલારામ બાપાને એમ છે તો હું ગોતવા નીકળું ને આને કોને કીધું કોને ગોતો છો? જલારામ બાપાએ કીધું મારા ઘીકોળમાંથી છાણા પાણી કરી ગયો ને એને ગોતું છું. ઓ તારા ઘીકોળના છાણા પાણી કરી ગયો, પણ એ તો તારા ગામના પાદરમાં આવ્યો હતો. ગામના પાદર આવ્યો ને આ ઓળખ્યો નહીં, હવે ગામે ગામ ગોતવા નીકળો છો. જલારામ બાપા કે મારા ગામના પાદર ક્યાં? અરે તારી ડોકીમાંથી કોણ બોલ્યું ઘી ગોળ એનું મને છાણા પાણી? જલારામ બાપા કે તો હું બોલ્યો. તો ભોજા બાપા કે તમે નથી બોલ્યા જલારામ, તમારી પરામાંથી ઘી ગોળના છાણા પાણી કરી ગયો ને એ બોલ્યો. તો કે હા એ બોલ્યો. અને હવે તારે ઘેરે આવશે. એક એક વાતને વિચારો. બધું તો તમે ખૂબ સાંભળ્યું ને તમારી પાસે કહેશે તો એટલી બધી છે જે જ્યારે સાંભળવું એ ઉતા બેઠા બધું સાંભળી શકો. પણ આ સાંભળો, એ શ્રીબાઈ માતા સાથે મેં આ બંધારણના ઇતિહાસમાંથી તમારી પાસે યાદી કરું છું. હવે તારે ઘરે આવશે, ઘેરે આવશે. મારે ઘેરે? અરે પણ તો કે હા તારે ઘેરે આવશે, તારે ઘેરે આવશે ને જે માંગે એ આપી દેશે. ઉતાવળ કરતો નહીં, હું આભાર તારથી કરતો. આમાંથી વચન છે એ વચન તારે પકડવાનું છે. હું તને સવાય હું આપીશ, તું આપી દેશે જે માંગે. તારે ઘેર આવશે. જલારામ બાપાએ અમે વીરભાઈ માને વાત કરી કે બાપા એ નજીક પર પડી ગયા ને આ ઘીકોળમાંથી છાણા પાણી કરી દે એનો ભેદ મને અહીંયા નજીકમાં જ આપ્યો કે તારે ઘેર આવશે. આપણે ઘરે વીરભાઈમાં કે આપણે ઘરે કેવી રીતે આવે? આપણી પાસે કાંઈ આધાર નથી. ભગવાન ઈશ્વર આખા જગતનો કરંટ આપણે ઘરે કેવી રીતે આવે? સાંભળો ને, આખા જગતનો કરંટ તમારી નાભીમાં કેવી રીતે આવે? આખા જગતનો કરંટ કેવી રીતે આવે? અનેક ઉદાહરણ. એટલે વીરભાઈ માને કીધું નહીં તમે ક્યારે આવશે એટલું પૂછ્યું નહીં. તો કે પણ પૂછી આવું હમણાં કે હવે નહીં જાતા પૂછવા. હવે પૂછવા જશો તો બેયની આમનીય તૂટી જશે. તો હવે એક કામ કરો, આપણે ઘરે જે આવે ને આપણે ઘરે જે આવે એ બધા ભગવાન એમાં ભગવાન હશે આપણને ઓળખી લેશે. જલારામ બાપા અને વીરભાઈ માનો એક મત થયો છે. એમ અમે એ કહેવા જઈએ છીએ કે જેથી તમારો એક મત થઈ જશે, તમે અમારી દીકરીઓ, તમે અમારી બહેનો, તમે અમારી માઓ, એ બધા જ્યારે એક મત થઈ જશો ને એટલે તમારે ચારે બાજુ જુઓ ને એ બાજુ તમારા હિતમાં જ બધા પવન વાતા હશે. ચારે બાજુ એક મત થઈ ગયા. એમ શ્રીબાઈ માતાના કહેવા પ્રમાણે મંજારીને એમ થયું કે કઈ રીતે બચ્ચા બચી ગઈ.
એમાં પ્રહલાદ આવી ગયા. પ્રહલાદ એ માના એ જે માનું ભોયરું છે ને એની પાછળના ભાગમાં સાંભળે છે કે કોણ બોલે છે. શ્રીબાઈ માને ખબર પડી ગઈ કે કોક મારી એક જો આવે છે. પ્રહલાદને ખબર પડી ગઈ કે જમીનની અંદર કોઈ વાતો કરે છે. બરાબર કાન દીધું ને, કાન દીધાની સાથે એને સાંભળ્યું કે તારા બચ્ચા એ જીવતા નીકળે, જીવતા ન નીકળે તો અંતપાણી મને અગ્રાજ છે. પ્રહલાદને થયું કે મારો બાપ મને મારી નાખવા માટે તો મહેનત કરતો, બહુ મહેનત કરી મારી નાખવા માટે. 16 પ્રકારના દંડ પ્રહલાદને આપ્યા, પણ તોય પ્રહલાદને કોઈ અધરો અધર જીવી લેતું તો જમીન ઉપર મૂકી દેતું હતું. પ્રહલાદ કે મારવા વાળો મારો બાપ હતો, પણ બચાવનારાને મેં જોયો નથી. બચાવનાર આજ એને મોકો મળ્યો કે કોણ બોલે છે. તારા બચ્ચા જીવતા અગનમાંથી જીવતા, નિભાણામાંથી જીવતા નીકળશે. એટલે પ્રહલાદ તરત જ આમ ફરીને આવ્યા, દરવાજો ખખડાવ્યો. કોનું મકાન છે? દરવાજો ખોલો કે પ્રજાપતિ કે મકાન તો મારા ઠાકરનું છે. ઠાકર કોણ છે? તો કે એ છે. એ કોણ છે? તો કે એ છે. ઓપડા તારો ઠાકર, તારું મકાન આ નિભાણો કેનો છે? તો કે એ એનું છે. મકાન તારા ઠાકરનું છે, નિભાણો એનો છે, તો તારો વ્યવહાર કોણ ચલાવે છે? અને કીધું કે એ જ ચલાવે. એ કોણ છે? તો કે એ છે. પ્રહલાદે સાંભળ્યું હતું કે તારા બચ્ચા જીવતા નીકળશે. નિભામાં ભલે મૂકી દીધા હોય, વ્યવસ્થા કરી કે નિભામાં જગ્યા કરો. મારે એ નિભાની અંદર ક્યાં બચ્ચા જીવતા છે એ જોવું છે. અહીં તલાળાના ઇતિહાસમાં બહુ સરસ વાત છે. બહુ એટલે ખૂબ જ સરસ વાત છે. અને એકદમ અત્યારે આપણા સમયના અનુકૂળ કે આપણો ઢાંચો એમાં પકડાઈ જાય એવી વાતો છે. પણ આ વાતોમાં આપણે કહું સનાતન મહાપદની વાત. ભગવાનના બાજોટના 4 પાયામાં પ્રહલાદ કેવી રીતે પહેલો પાયો બન્યા, બીજો પાયો હરિશ્ચંદ્ર કેવી રીતે બન્યા, ત્રીજો પાયો 5 પાંડવ સતી દ્રૌપદી કુંતી કેવી રીતે બન્યા, અને ચોથો પાયો બળી રાજા અને પ્રહલાદના વિરુચન અને વિરુચનના બળી રાજા. 4 પાયાના બાજોટ ઉપર એક જોત અજવાળો કરે આવી આપને યાદી કરતો હતો. અને ઘટના ઘટી ગઈ. એક એવું વાસણ હતું કે બિલકુલ ઠંડુ કાચી માટીનું જેમ ઘડેલું હતું. એને જોયું. બધા વાસણોની ગરમી વચ્ચે જઈને પ્રહલાદે એને ઉપાડીને છાતીએ લગાડ્યું અને ડરતા ડરતા પ્રહલાદે એમાં જોઈ લીધું. 6 બચ્ચા એકબીજાની સાથે ગીટાઈને પ્રહલાદ પાછે પગે કે આ મને બોલ્યું તું તારા બચ્ચાને બચાવશે, એ ક્યાં છે? પ્રજાપતિએ કીધું કે સામે ગુફામાં જ્યોતને અજવાળે માં બેઠા છે. ત્યાં ઘડો લઈ અને આ બચ્ચા જીવતા છે એ લઈને માં પાસે ઘડો માં અને કોણે બચાવ્યા? બચ્ચાઓને કોણે બચાવ્યા? મય પ્રહલાદની તાસીર, પ્રહલાદની જિજ્ઞાસા, ઉત્કંઠા બધું બરાબર છે એમ જોઈને એ મયે કીધું કે મને શું પૂછો છો? પ્રહલાદ એ બચાવને પૂછી જુઓ ને કે તમને કોણે બચાવ્યા? શ્રીબાઈ માતાએ એ મટકાને એક આમ ટાપલી મારી. હા તો એક બચ્ચો અંદરથી કૂદીને બહાર આવ્યો. મેં આવું. એટલે પ્રહલાદજીએ પૂછ્યું કે તું કોણ છો? અગ્નિમાંથી જીવતા બચીને અહીં મારી સામે તું કોણ છો? મંજારીનું બચ્ચું કહે છે કે હું શ્વાસ છું. આ ઉલટું છે કે એ મારું નામ છે, મારા શરીરની ઓળખાણ છે. મંજારીનું બચ્ચું છું, હું શ્વાસ છું. શ્વાસ? તો તું ક્યાં રહે છે?
તો કે હું વિશ્વાસને ઘેરે રહું છું. મેં બીજી થાપલી મારી તા બીજું બચ્ચું આવ્યું, મેં આવું બચ્ચું કૂદીને બહાર આવ્યું. પ્રહલાદે પૂછ્યું કોણ છો તું? આને કીધું હું વિશ્વાસ છું. આખા જગત પ્રાણી માત્રનો એક જ શ્વાસ, એક જ શ્વાસ, જલમાં થલમાં કોઈ પણ પોલાણામાં ક્યાંય જીવતો જે શ્વાસ બનતો હોય એ બધાનો એક જ શ્વાસ, જેનું નામ વિશ્વાસ છે. હું વિશ્વાસ છું અને મારો શ્વાસ છે ને આ નામ છે. હું અખંડ છું, અખંડ છું. પ્રાણી માત્રને જીવન આપું છું. ઓહો, પ્રહલાદ કે પણ તમે બે રહો છો ક્યાં? તો કે અમે રહે છે બહુનામી 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 બહુનામી. પ્રાણી માત્રમાં જે બોલે છે એને ઘેરે અમે રહીએ છીએ. રણુકારને ઘેરે રહીએ છીએ. રણુકાર તમે જો તમારા શરીરને જ્યાં હાથ મૂકશો ત્યાં નામ જુદા જુદા છે. એકલા એક દી દરવાજો બંધ કરીને હરિશ્ચંદ્રમાં જોજો, જ્યાં હાથ મૂકશો તે નામ 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 વિનાનો આ શરીર ખાલી નહીં. એમ જ્યાં અહીંયા હાથ મૂકો તો કાન, અહીંયા નીચે હાથ મૂકો તો બુદ્ધિ, અહીંયા જ્યાં જ્યાં હાથ મૂકતો ત્યાં બધે મૂકતા જાઓ. બધા નામ 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 નામ. તોય તમને બોલાવે વલ્લભભાઈ તો તરત તમે કાન ચમકે તમારા. જિજ્ઞેશભાઈ તો તરત દોડીને આવો. આખા શરીરના જુદા જુદા નામ છે, તોય તમે ઠેરાવેલું નામ, તમને આપેલું નામ, તમને મળેલું નામ, તમારી ઓળખાણનું નામ, એટલે નામ છું. આને કીધું હું અખંડ છું. તો બે ખ્યાલ રહો છો કે અમે બોલે છે ને એક ઘરમાં રહીએ છીએ. બહુનામી 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 બહુનામી. ઓ બાબા, બહુનામી તું કોના પડથી આટલું મને સમજાવે છે? તારું ઘર ક્યાં છે બહુનામી? આ શ્વાસનો કરતો વિશ્વાસ છે, પણ તું બોલે છે તું ક્યાંથી બોલે? એને કીધું વચન 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 વચન. શ્રીબાઈ મહાપ્રહલાદને એની પરામાં થીર કરે, થીર કરે. આ શ્વાસ અહીંયા સુધી છે, આ રણકાર આનો છે, એટલે એ રણકારની ઉપર વચન છે, વચન છે. એટલે પ્રહલાદજીએ પૂછ્યું વચન તું ક્યાં છો? કઈ રીતે વચન તમે પકડવું? તું છો ક્યાં? વચન બોલે છે કે હું મારા બાપના ગોદમાં મારી માના રજમાં રહું. પ્રહલાદ ચમક્યા કે તું છો કોણ? એટલે આ છઠ્ઠું બચ્ચું બોલ્યું કે તું છો ને એ જ હું છું, અને હું છું એ જ તું છો. આ છોધારી સમજણ, છોધારવાળી કટારી પ્રહલાદજી શ્રીબાઈ માતા પાસે ધારણ કરે છે. ત્યાંથી ગતગંગાને સત્ય સનાતન બધા ભેળા થઈને એક ઈશ્વરને પોકાર કરે. એમનો ગતગંગા, ગતગંગાને ત્યાંથી વચનનો આધાર મળ્યો, નામનો આધાર મળ્યો. પ્રહલાદને અભય પદ મળ્યું હોય ને, અભય પદ મળ્યું હોય એમ પ્રહલાદ પોતાના પિતા પાસે જાય છે. અને પિતાજી એને કહે છે પ્રહલાદ કેમ પાગલ થાય છે? તું મને કેમ ભૂલી જાય છે? ક્યાં છે તારો નારાયણ? ક્યાં છે તારો વિષ્ણુ? ક્યાં છે તારો હરિ? ક્યાં છે તારો? પ્રહલાદ કહે છે પિતાજી આ બોલે છે મારામાં, આ જોવે છે તમારામાં, મુझ में तुझ में खड़ग थप में જ્યાં જોઉં ત્યાં મારો સાઈ જાગો જાગો, મારી જૂની કળા નાખો સાઈ. પ્રહલાદને પિતાજી કડક સજા આપી. આ થંભમાં છે તો કે હા પિતાજી, આ ખડકમાં છે તો કે હા પિતાજી, મારામાં છે તો કે હા પિતાજી, તારામાં છે તો કે હા પિતાજી. આ થંભને બંધ કરી જો. પ્રહલાદ તો રાજી થઈને થંભને બંધ ભરવા દોડ્યા તો ભગવાનથી સહન નથી. થંભ ભાડીને ભગવાન પોતે પ્રહલાદને મળવા માટે નરસિંહ રૂપ એને ધારણ કર્યું.
આના જેટલા નિયમો હતા આ બધા નિયમોનું પાલન કરી મોટા મોટા નખ કરી જીવનું મોઢું કરી મનુષ્યનું શરીર કરી અને જે નિયમોથી ઘરની બહારની અંદરની ઉમરામાં બેસીને સંધ્યા ટાણે આવી રીતે આ હિરણ્યકશિપુનો ભગવાન નરસિંહ અવતારને ઉદ્ધાર કરે છે અને સતી શ્રીબાઈની સમજણ જ્યોતને અજવાળે ત્યારથી તમારા સમાજમાં જ્યોતને અજવાળે એ જ્વાળાનો પ્રકાશ બહાર કોઈ ડુંગરો ન જોવે આટલો બંદોબસ્ત કરીને ગતની જો બંધ રેણી પાડી હોય તો અંતરના આત્માના ભજનની રેણી જો કોઈ પાડી હોય તો તમારા ભક્ત સમાજે તમારા ગુરુમુખી સમાજે તમારા આરાધી સમાજે એવી મર્યાદાઓ પાડી અને હજી સુધી આજની તારીખમાં બંધ બાર પોરે જવું હોય તો એની અનુમતિ જોઈએ, એનો આધાર જોઈએ, એનું નિશાન જોઈએ. આવી રીતે હું આપણને કહેવા જતો હતો કે શ્રીબાઈમાં આ બંધારણની સૌથી પહેલા ગુરુગમની સમજ ગતમાં પ્રગટ કરી હોય તો એ શ્રીબાઈ માને હું વારંવાર પ્રણામ કરું છું. તમને બધાને યાદ કરીને કહું છું, હે પ્રાણાધાર, હે પ્રાણાધાર, હે પ્રાણાધાર, આપના ચરણોમાં માથું મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણાધાર છો. હું આપનો છું, હું આપની છું, આપ મારા છો. એ પ્રાણાધાર જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે. મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે. મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. આપે વચન આપ્યું છે જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, અધમ ઉદાહરણ, અનાથોના નાથ, આપનું વચન સંભાળો. અમોને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો. અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો. જ્ઞાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ સદગુરુ કૃપા. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ. શ્રી સદગુરુ મહારાજ રામચંદ્ર ભગવાન દ્વારિકાધીશ અજમલ ઘર અવતાર નિત્ય ગોપાલ બાલ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. વિશ્વના